આજે આપણે ઇકોનોમિક્સ ની અંદર એક નવું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. ચેપ્ટર નું નામ છે એગ્રીગેટ ડિમાન્ડ એન્ડ રિલેટેડ કોન્સેપ્ટ્સ. તો વાત છે ડિમાન્ડની, એગ્રીગેટ ડિમાન્ડની, એટલે કે ટોટલ ડિમાન્ડ. એગ્રીગેટ ડિમાન્ડ એટલે કે ટોટલ ડિમાન્ડ અને રિલેટેડ કોન્સેપ્ટ એટલે કે ડિમાન્ડ ને રિલેટેડ બીજા કયા કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ચ્યુઅલી ક્લેરિટી ની વાત આજે કરીએ છીએ. એના રિલેટેડ કોન્સેપ્ટ ની જો વાત કરું તો હું ડિમાન્ડ કરું છું પણ સામે વાળો મને શું કરે છે? સપ્લાય કરે છે. તો ડિમાન્ડ ની સામે સપ્લાય હોવી જરૂરી. હું ડિમાન્ડ બી ત્યારે કરી શકીશ જ્યારે મારી ઇન્કમ હશે. ઇન્કમ વગર તો હું ડિમાન્ડ નહીં કરી શકું. અચ્છા, હું ડિમાન્ડ બી ત્યારે કરી શકીશ જ્યારે માર્કેટમાં અવેલેબિલિટી હશે. માર્કેટમાં વસ્તુ અવેલેબલ નહીં હોય તો ડિમાન્ડ કેવી રીતે કરીશ? તમે કોઈ વસ્તુ જોઈ નહીં હોય તો માંગશો કેવી રીતે? તો આ બંને વસ્તુ ઇફેક્ટ કરે છે. તો ડિમાન્ડ તો આપણે શીખવાનું છે આ ચેપ્ટરમાં એગ્રીગેટ ડિમાન્ડ, એનો મતલબ કે ટોટલ ડિમાન્ડ. પણ એની સાથે એના કોન્સેપ્ટ બી શીખવા પડશે જેની ઉપર આ બધું ડિપેન્ડન્ટ છે. આ બધું સ્ટાર્ટ કરતા પહેલા હું કોમન સેન્સ થી તમને ક્વેશ્ચન પૂછું. ડિમાન્ડ થી તમે લોકો શું સમજો છો? બોલો રીધા, શું લાગે છે ડિમાન્ડ એટલે શું હશે? બોલ ક્લાસ બેટા, તને જે લાગે એવું. કોઈ પ્રોડક્ટ હોય એની માર્કેટમાં કેટલા લોકોને ખરીદવામાં એની કેટલી ડિમાન્ડ હોય. ચલો, પલાશે જવાબ આપ્યો છે એક. રીધમ તારો જવાબ બોલ. રીધમ તારો જવાબ બોલ. મતલબ માર્કેટમાં જતો કોઈ ગુડ્સ છે એવું કંઈ છે કે આપણે ખરીદીએ કે એનાથી આપણને સેટિસ્ફેક્શન મળે. અચ્છા, ખરીદી અને સેટિસ્ફેક્શન મળે તો ડિમાન્ડ, એવું ને? મતલબ અરે નહીં, મતલબ માર્કેટમાં જે કોઈ વસ્તુ છે જે પેન કે કઈ પણ છે એની ડિમાન્ડ કેટલી છે, કેટલા લોકો એને ખરીદવાનું મતલબ પેલું કરે છે, વિચારે છે. બરાબર, કેટલા લોકો ખરીદવાનું વિચારે છે એને આપણે ડિમાન્ડ કહીએ છીએ. બરાબર. હા. ઓકે, તો આ કે એમ કે છે પ્લસ કે કેટલા લોકો ખરીદવાનું વિચારે છે એ ડિમાન્ડ. અને તું શું કહે છે? માર્કેટમાં એક પ્રોડક્ટની ડિમાન્ડ એટલે કોણ કેટલા લોકોને ખરીદવામાં કેટલા લોકો એ જ કીધું ને. એને તારામાં કોઈ ફરક ખરો? જો ફરક છે તો સમજાય શું ફરક છે. પ્લસ કહે છે કેટલા લોકો ખરીદવા માંગે છે એને ડિમાન્ડ કહેવાય. અને તું કહે છે કેટલા લોકોની ખરીદવાની ઈચ્છા છે એને ડિમાન્ડ કહેવાય. બંનેમાં ડિફરન્સ છે કઈ? રીઝન તું કહે છે કે ખરીદવાની ઈચ્છા છે, પ્લસ કે ખરીદવા માંગે છે, તો બંને એક જ વસ્તુ થઈ કે અલગ થઈ? એક સાઈડ જોયું તો અલગ જ થઈ શકે, કેમ કે માંગ અલગ કહેવાય અને ઈચ્છા અલગ કહેવાય ને. કે બેટા મતલબ એક સાઈડ જોવા જઈએ તો માંગ અલગ, ઈચ્છા તો અલગ જ કહેવાય ને. બરાબર. તો પછી તારો આન્સર સાચો કે આનો આન્સર સાચો? આ કે છે ખરીદવા માંગે છે અને તું કે છે ખરીદવાની ઈચ્છા છે. બંનેમાંથી ડિમાન્ડ શું? તને શું લાગે?
ખરીદવાની ઈચ્છા છે એને ડિમાન્ડ કહેવાય કે ખરીદવા માંગે છે એને ડિમાન્ડ કહેવાય? માંગે છે, ઈચ્છા વાળા નહીં. તારી જોડે એગ્રી નથી રીધમ, તું એની જોડે એગ્રી છે, પાર્ટી બદલવી છે. સ્ટાર્ટ કરું કે તું જવાબ છે ને હા નહીં કરતું, ચૂપચાપ બેસી રહેજે, નહીં હા નહીં ના. શું કરું, હું સ્ટાર્ટ કરું? હા ઓકે સારું. એવું બોલ સાહેબ મને નહીં ખબર પડતી, મને તો જે લાગ્યું એમાં કહી દીધું, હવે તમે ચાર્જ કરો. નહીં તો હું ક્વેશ્ચન પૂછું ને એટલે તને એટલે મને એવું લાગે કે તું વિચારે છે. હવે વિચારવાની જગ્યાએ તું બેસી રહેતી હોય, બોલશે કંઈક તો બોલશે, એવું ના હોય. એવું નથી ને? ના વિચારતી હોય છે હું ક્વેશ્ચન પૂછું છું, વિચારે છે. એટલે હાલ કન્ફ્યુઝ છું કે બંને સેમ જેવા તો હા થઈ પણ છે પણ બરાબર, તો એવું બોલ ને, મને તો સેમ લાગે છે, જુદું ક્યાં લાગે છે સર? એ કહે છે ખરીદવા માંગે એટલે છે. દેખાય હા હા મતલબ એ જે તમે કીધું એ. તો હું બી એ જ તો કહું છું કે તારે એવું કહેવાનું કે પલાશ કહે છે ખરીદવા માંગે છે, હું કહું છું ખરીદવાની ઈચ્છા છે, તો વાત તો એક જ થઈ ને. ખરીદવા માંગે છે, ખરીદવાની ઈચ્છા છે, ક્યાં જુદું છે? તો ભાઈ પલાશ કહે છે અલગ, કેવી રીતે અલગ સમજાય? ઈચ્છા એ લોકો એની ઈચ્છા છે. હા, ઈચ્છા છે એટલે એની ઈચ્છા છે, માંગે છે એટલે ઈચ્છા છે, માંગવા છે. માર્કેટમાં એની સપ્લાય છે જ બરાબર, પણ એની ઈચ્છા એ ખરીદી નહીં પહેરી તો એની ઈચ્છા કહેવાશે ને. ગયા ખરીદ ખરીદી નહીં શકે તો એની ઈચ્છા હશે ને કે આને હું ખરીદી શકીએ એટલે. હા એને એવું છે ખરીદી છે. હા અને તું શું કહે છે? માંગે છે માંગે છે એટલે એટલે માર્કેટમાં એની સપ્લાય ના હોય તો એને પબ્લિક એની ડિમાન્ડ કરતી હોય તો માંગે ને. એ વાળું ડિમાન્ડ કે ભાઈ પબ્લિક કે છે મને આપો, ભલે માર્કેટમાં નથી મને લઈને આપો કઈ બી રીતે, એવું કે છે યાર. ચાલો ક્લિયર કરું શું છે એકચ્યુઅલી, એક એક્ઝામ્પલ થી ક્લિયર કરીએ. રીધમ બજારમાં જવું છે, માર્કેટમાં કઈક ખાવા જવું છે, બોલ શું ખાવું છે તારે? અરે યાર આમાં બી વિચારવું પડે. પેલા શું કહી દે, બજારમાં જવું છે ને કઈક ખાવું છે, શું ખાવું છે? પીઝા ખાવા છે, ચલો ઓકે. ભાઈ તારી આઈટમ બોલ. પલાસ ને તો પીઝા ખાવો છે, તારે? સર એક મિનિટ, નેટ ઇશ્યુ. ઓકે એને નેટ ઇશ્યુ ખાવો છે. આજે એક વિડીયો જોયો, થોડો કોમેડી વિડીયો બનાવ્યો હતો. एक भाई एक बहन ने कहा आप क्या खाएंगे? एक भाई एक बहन ने कहा आप क्या खाएंगे? बोले जो आप खाओगे. એટલે ઓલા બેન છે આમ જોઈને જો આપ ખાઓગે, પછી આમ નીચે જોવા છે. પેલા ભાઈ કે એક્સક્યુઝ મી, પેલા બેન કે मैं भी एक्सक्यूज मी खाऊंगी. એને ખબર જ નહીં એક્સક્યુઝ મી કેમ કીધું, તો કે એનું યાદ હતું જ નહીં. તો મને આ યાદ આવી ગયો હમણાં. તો માર્કેટમાં જઈને શું ખાવું છે, તો કે એક મિનિટ નેટ ઇશ્યુ. બોલો નેટ ઇશ્યુ મેડમ, નેટ ઇશ્યુ સિવાય શું ખાવું છે? શું થયું? રિપીટ કરજો શું પૂછ્યું તમે? તારે બજારમાં જઈને શું ખાવું છે? સપોઝ હું તને એમ કહું છું કે બજારમાં જઈને ખાવું છે, આવું પલાશ ને મેં પૂછ્યું તો પલાશ કે મારે પીઝા ખાવો છે.
તારે બજારમાં જઈને શું ખાવું છે, હું તને એવું ક્વેશ્ચન પૂછું, શું કહીશ? પિઝા. હા, એક જ આઈટમ આવી બંનેની, બરાબર. માની લો કે બંને જણ બજારમાં ગયા, જગ્યા બોલો, કઈ જગ્યાએ પીઝા ખાવા છે? અલગ અલગ હોય શોપ, બોલો શોપ. પીઝા હટ ખાવું છે, પીઝા કે છે હટ. બોલ ભાઈ તારે. પિઝા હટ હશે. એ જ આખો ને સાહેબ, શું જુદું જુદું કહેવું આપણે, સારું થાય. હવે તમે પીઝા હટમાં જયા, અલગ અલગ પ્રાઇસ વાળા પીઝા હોય, એક જ પ્રાઇસ હોય, અલગ અલગ હોય? સારું થાય. બોલો તમારે કેટલા વાળો પીઝા ગમે, કયો પીઝા ગમે, નામ બોલો અને એની પ્રાઇસ બોલો. પ્રાઇસ તો નથી ખબર, બટ કોણ પિઝા. કયો નામ બોલ. અવાજ કપાઈ કપાઈ આવે યાર. પ્રાઇસ તો નથી ખબર, બટ કોણ માર્ગરીટા. સારું, આપણે વાંધો નહીં. પલાસ ને એક પ્રાઇસ ખબર છે, સ્વીટ કોર્ન 650 રૂપિયાનો મળે છે, એ ખાવો છે. માની લે તને કોઈ જે પીઝા ખાવો છે એની 800 રૂપિયા પ્રાઇસ છે, આપણે એવું માની લઈએ, બરોબર. હા. તમે બંને ત્યાં ગયા, એને કીધું ભાઈ આ પીઝા હાલજો, એટલે તને એવું લાગે, તમને લોકોને જે પીઝા ગમે છે તમે માંગ્યો, તમે કીધું કેટલામાં, તો એને કીધું 800 રૂપિયામાં. આને જે ગમતો તો એને કીધું 650 રૂપિયા. એ તમારી બંનેની ઈચ્છા છે કે નહીં પીઝા ખાવાની? હે છે છે. અચ્છા, તમે બંને પીઝા લેવા માંગો છો કે નહીં? લેવા માંગો છો ને? હા. જાગમાં ગયા તો પીઝા ખાવાની ઈચ્છા છે, પીઝા લેવા માંગો છો, બંને આવી ગયું. પણ ખિસ્સામાં હાથ નાખ્યા ને તો ખિસ્સામાંથી 600 રૂપિયા જ નીકળ્યા. હવે બોલો પીઝા લઈ શકવાના છો? હા. હા ભાઈ તું, એટલે તને 50 રૂપિયામાં આપી દે છે એમ? ઓછા કરી લખ્યું છે નો ડિસ્કાઉન્ટ, પૂરેપૂરી અમાઉન્ટ લેવામાં આવશે. લઈ શકવાનો છે. મિની લેવાય એનાથી નાનો. હવે મિની ફીની ને એ જ છે જે તાર જોઈએ, તારી ઈચ્છા કઈ હતી? જે હતી એની જ વાત કરીએ, 650 વાળી ઈચ્છા છે, અને એ 650 વાળું તું લેવાય માંગે છે. ઈચ્છા છે લેવાય માંગે, બંને આવી. પણ તું લઈ શકવાનું છે, આ મારું ક્વેશ્ચન. સાહેબ લઈશું ને, અમે બે ભેગા થઈ જઈશું, એની જોડે 600 રૂપિયા, મારી જોડે 600 રૂપિયા, તો બંને ભેગા થઈને કોઈ એક નક્કી કરીશું કે આપણે આ લઈએ અડધો અડધો કહીએ કે. એવું નહીં, બંને નથી લઈ શકવાના ને. તો શું માર્કેટમાં ડિમાન્ડ થવાની એ વસ્તુની? કહેવાય એ ડિમાન્ડ છે? શું કહેવાય, તું કહે આ ડિમાન્ડ કહેવાય? પલાશ કહે આ ડિમાન્ડ તો કહેવાય ને. બોલો રીધમ, તને શું લાગે છે, ડિમાન્ડ છે? હા. અચ્છા, આને ડિમાન્ડ તો કહેવાય હે ને? હા. તો ડિમાન્ડ તો કહેવાય જ ને. હું પીઝા હટમાં ગઈ, મેં માંગી, હું ડિમાન્ડ તો છે, પૈસા નહીં એટલે લઈ નહીં શકતી, પણ ડિમાન્ડ તો છે. રોલ્સ રોય કાર
ગાડી આવે છે, મારે તો એ જોઈએ છે. હું ડિમાન્ડ કરું, મારી ઈચ્છા છે લેવાની, માંગુ એ છું, પણ પૈસા નહીં. ડિમાન્ડ કહેવાય? કહેવાય. અચ્છા, એકદમ ડિમાન્ડ કહેવાય. હા. તો બેટા આમાં તમે લોકો ખોટા. ઇકોનોમી એમ કે છે કે ઈચ્છા અને ઈચ્છા હોય ને એને ડિમાન્ડ ના કહેવાય. બરાબર? તમે માંગો છો કે આ તો જોઈએ, એને ડિમાન્ડ ના કહેવાય. આ બંનેની સાથે તમારી ખરીદવાની કેપેસિટી તૈયારી છે. કેપેસિટી, પૈસા છે ખરીદવાના અને તમે રેડી છો ખરીદવા માટે, તો એને ડિમાન્ડ કહેવાય. ત્યાં સુધી એ ડિમાન્ડ બને નહીં. આવું એ લોકો કહે છે. ઇકોનોમીમાં ડિમાન્ડ નો મતલબ આવો થાય. નહીં તો ઝુંપડપટ્ટીમાં બિચારો રહે છે, રોડ પર રહેવા વાળો વ્યક્તિ એવું વિચારે છે હું મર્સિડીઝ કારમાં ફરું એમ. ઈચ્છા એ છે ડીમાં, એટલે તમારા પ્રમાણે માંગે છે, જોઈએ છે એમ, જોઈએ છે એમ, પણ એ ખરીદી શકવાનું છે? એની કેપેસિટી નથી. જો કેપેસિટી નથી તો એ ડિમાન્ડ બને નહીં. કેપેસિટી હોવી એટલી જ જરૂરી છે. ઇકોનોમી એવું કહે છે. તમે કહી શકો છો ના સર ડિમાન્ડ કહેવાય. ઇકોનોમી ના પાડે છે, ના સર ડિમાન્ડ નથી. તો આની ઉપર આપણે ડિસ્કશન કરીએ. આજનો દિવસ આપણો ડિમાન્ડ નો છે અને ડિમાન્ડ ને સમજવાનો ટ્રાય કરીએ. ચેપ્ટર નું નામ છે એગ્રીગેટ ડિમાન્ડ એન્ડ રિલેટેડ કોન્સેપ્ટ્સ. રિલેટેડ કોન્સેપ્ટ પછી કરીએ, પહેલા વાત કરીએ ડિમાન્ડ. તો મીનિંગ એન્ડ કોમ્પોનન્ટ્સ ઓફ એગ્રીગેટ ડિમાન્ડ. તો પહેલા તો ડિમાન્ડ કોને કહેવાય એનું મીનિંગ આપી દે, પછી એના કોમ્પોનન્ટ. આ એગ્રીગેટ એટલે ટોટલ કરવું. ટોટલ ડિમાન્ડમાં શું ઇન્ક્લુડ થાય એ પ્લસ કરી દો એટલે એગ્રીગેટ ડિમાન્ડ મળે. તો જેને પ્લસ કરવાથી મળે એને કોમ્પોનન્ટ કહેવાય. બરાબર? તો ચલો સ્ટાર્ટ કરીએ. પાંચ બેટા. Aggregate demand refers to the total value of final goods and services that all the sectors of an economy plan to buy at a given level of income during a period of one accounting year. You aggregate એટલે total, refer to the total value of final goods and services. So goods and services ની total value of all the sector of economy. Economy અંદર જેટલા બી sectors છે, આ બધા sector નું total at a given level of income. એમની જે income છે એના આધારે during a period of 1 year. એક વર્ષમાં આ બધા સેક્ટર જે ડિમાન્ડ કરે, એટલે જે વસ્તુ એની ઇન્કમ પ્રમાણે માંગે છે ને એ ટોટલ ને આપણે એગ્રીગેટ ડિમાન્ડ કહીએ. બરાબર? તો એની ઇન્કમ પ્રમાણે, હવે એના ખિસ્સામાં પૈસા હોય ને ઈચ્છા કરતો હોય અને માંગે કે હાલો એમ હાલો, એટલે પણ ક્યાંથી હાલો, પૈસા નહીં. ચલો, in other words, aggregate demand વાંચો. Aggregate demand is the Aggregate expenditure that different sectors of an economy willing to incur during a given period. ઈચ્છા at particular period. પણ ઈચ્છાની સાથે સાથે શું જરૂરી છે? એની કેપેસિટી. લખ્યું કે એગ્રીગેટ એક્સપેન્ડિચર, ખર્ચો કરવા રેડી. અમુક લોકો કેવા હોય, પિઝા હટમાં જાય તો ખરા, પછી એવું લાગે યાર આ તો બહુ 650 મોંઘો છે, રહેવા દે ને એ ખરીદવું. ભલે ખિસ્સામાં 1000 પડ્યા હોય પણ 650 લઈને પાછા આવી જાય. આવું એ થઈ શકે ને? કોઈ નવો માણસ છે, પિઝા હટમાં ગયો, ચલો આપણે સાંભળ્યું છે પિઝા હટમાં પિઝા જોરદાર હોય, પછી ત્યાં જોવે સારું આ તો સારું 650 મારે, રહેવા દે આપણે મેકડોનલ્ડમાં જતા રહીએ, ત્યાં ડિસ્કાઉન્ટ ચાલે. થઈ શકે કે નહીં? તો પૈસા છે પણ ખર્ચવા તૈયાર નહીં. તો રેડી ટુ એક્સપેન્સ, ખર્ચવા તૈયાર હોય તો
It means aggregate demand and aggregate expenditure means the same. Aggregate demand को કે aggregate expenditure को બધું સરખું જ થાય. ખર્ચો કરવા તૈયાર એટલે ડિમાન્ડ બને. બરાબર? એટલે બંને સેમ છે એવું કહે છે. ચાલ બેટા આગળ વાત કર. It's important to get expenditure is to the planned expenditure and the moderate expenditure. It is important to note that aggregate expenditure refer to the planned expenditure and not the actual expenditure. પ્લાન કરી દીધું કે આવું કરવાનું છે. So aggregate demand is the total expenditure that all household, firms, government and the rest of the world are planning to incur during a given period of time. કોઈ ટાઈમ પીરિયડ માટે એ લોકો એક્સપેન્સ કરવા માટે રેડી, મારે ખર્ચો કરવો છે, બસ ખરીદવું છે, ઈચ્છા નહીં, ખર્ચો કરવા રેડી, એને આપણે એગ્રીગેટ ડિમાન્ડ કહીશું. So aggregate demand is a low concept as it generally measures for the period of accounting year. એક વર્ષમાં કેટલું એ કરવા માંગે છે. Do not confuse aggregate demand with market demand. આ aggregate demand અને market demand માં confuse ના થતા. Aggregate demand is the total demand for all the goods and services in the entire economy, whereas market demand is the total demand for one commodity in the market. આ બંને વસ્તુ અલગ છે. માર્કેટમાં કોઈ પર્ટિક્યુલર કોમોડિટીની ડિમાન્ડ કેટલી, એને માર્કેટ ડિમાન્ડ કહેવાય. અને એગ્રીગેટ ડિમાન્ડ એટલે શું? બધી ઇકોનોમી એટલે બધા સેક્ટર્સની ડિમાન્ડ ઇન ધી માર્કેટ. બરાબર? બધા સેક્ટર્સ. તો માર્કેટમાં કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટની ડિમાન્ડ હોય તો માર્કેટ ડિમાન્ડ કહેવાય. બરાબર? કોઈ પર્ટિક્યુલર પ્રોડક્ટ, પણ બધી પ્રોડક્ટ જેટલી પણ બધા સેક્ટર્સની પ્રોડક્ટની ડિમાન્ડ માર્કેટમાં કેટલી છે એને એગ્રીગેટ ડિમાન્ડ. હવે એની અંદર શું ઇન્ક્લુડ થાય, એટલે કઈ વસ્તુઓ ઇન્ક્લુડ કરો તો એગ્રીગેટ. એગ્રીગેટ એટલે ટોટલ કરવું. તો શેનું ટોટલ કરીએ ભાઈ? એને કહેવાય કોમ્પોનન્ટ્સ ઓફ એગ્રીગેટ ડિમાન્ડ. એ ટોટલ કરવું છે તો કોનું ટોટલ કરવું છે? તેમાં પહેલું છે પ્રાઇવેટ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર, જેને સી કહે છે. આ લોકો આ શોર્ટ ફોર્મ યાદ રાખવા પડશે, કારણ કે એના ઉપરથી આગળ છે ને ટોટલ કરવામાં ઈઝી રહેશે. સો પ્રાઇવેટ કન્ઝમ્પશન એક્સપેન્ડિચર, હાઉસહોલ્ડ એક્સપેન્ડિચર, લોકો જે પોતાના કન્ઝમ્પશન માટે ખર્ચો કરે છે એ. વાત તો બેટા એની અંદર આજે બેટા તારો અવાજ બરાબર નહીં આવતો, રહેવા દે. અવાજ છે ને બરાબર નથી આવતો, કંઈક તો ઇશ્યુ છે. It refers to total expenditure incurred by household on purchase of goods and services during accounting year. એટલે પોતાના પ્રાઇવેટ પોતાની વસ્તુઓ ખરીદવા માટે જે એક્સપેન્સ કરે છે એ એક્સપેન્સને એ ગુડ્સ અને સર્વિસ જે ખરીદે છે એને આપણે હાઉસહોલ્ડ એક્સપેન્ડિચર કહીએ, કન્ઝમ્પશન એક્સપેન્ડિચર કહીએ છીએ, સી વડે ઓળખીએ. જનરલી consumption expenditure is directly influenced by the level of disposable income. એ જે ખર્ચવા માટે તૈયાર છે પૈસા એ છે. તો લખ્યું છે higher the disposable income, more in the consumption expenditure and vice versa. જેટલી એ disposable income છે એની એટલું માર્કેટમાં કન્ઝમ્પશન એક્સપેન્ડિચર વધી જાય છે. અત્યારના હમણાં મેં આજે એક બીજી વસ્તુ બી જોઈ હતી, એક આખો આમ લેખ લખેલો આવ્યો, એટલે એક આમ આર્ટિકલ જેવું લખેલું હતું, આ અમદાવાદ છે ભાઈ, અમદાવાદ. પછી લખ્યું હતું અહીંયા ગરબામાં નવરાત્રીમાં છેલ્લા નોરતે ફાફડા અને જલેબી વધારે ખવાય છે, આ અમદાવાદ છે. પછી ઉત્તરાયણમાં પતંગના ખર્ચા કરતા ઊંધિયું જલેબી વધારે વેચાય છે, આ અમદાવાદ છે. આવે એમ કરતા કરતા એ અમદાવાદ માટે બહુ બધું કહી દીધું. ઇન શોર્ટ એ કહેવા માંગે છે કે લોકો ખર્ચો કરવા માટે રેડી છે. તો જેટલું ડિસ્પોઝેબલ ઇન્કમ છે વધારે
એટલું કન્ઝમ્પશન એક્સપેન્ડિચર વધારે. ક્લિયર? એવું સમજાવવા માંગે છે. અને એનાથી ઊંધું, ડિસ્પોઝેબલ ઇન્કમ ઓછી તો કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ઓછું. તો ડિસ્પોઝેબલ ઇન્કમ refer to the income from all sources which is available to household for spending on consumption and saving. તો કોઈ બી ઇન્કમ જે છે એ એક્સપેન્સ કરવા માટે અવેલેબલ હોય અને સેવિંગ કરવા માટે અવેલેબલ, એ બંને હોઈ શકે. It must kept in mind that the consumption expenditure we are discussing is ex ante, that is plan consumption expenditure, જે ઓલરેડી આપણે પ્લાન કરેલું છે કે આટલું આટલું આપણે કરવાનું છે. ટૂંકમાં આપણે કોમ્પોનન્ટની ચર્ચા કરીએ છીએ. કોમ્પોનન્ટનો મતલબ શું? એગ્રીગેટ કરવું છે જેનું ટોટલ ઇન્કમ અરે ટોટલ એક્સપેન્ડિચર ટોટલ ડિમાન્ડ જે ફાઇન્ડ કરવું છે, તો એમાં કોનું કોનું ટોટલ કરીએ, એ કોનું કોનું ટોટલ કરીએ એનું ડિસ્કશન થઈ રહ્યું છે. તો પહેલા તો પ્રાઇવેટ એક્સપેન્ડિચરનો ટોટલ કરીએ કે જે લોકો પોતાના માટે ખર્ચો કરવા માટે રેડી હોય. ચલો બીજી આઈટમ કઈ લેવાની? તો ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર, જે ઇન્વેસ્ટ કરવા માટે રેડી હોય. લોકો ઇન્વેસ્ટ કરે છે ને અલગ અલગ જગ્યાએ, કાર ખરીદે, બિલ્ડિંગ ખરીદે, જ્વેલરી ખરીદે, તે ઇન્વેસ્ટમેન્ટ કરી કહેવાય. કોઈ તો બિઝનેસમાં બી ઇન્વેસ્ટ કરે. તો વાત છે ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર. So it refers to the total expenditure incurred by all private firms on capital goods. બધી જેટલી પણ ફર્મ છે ઇન્વેસ્ટમેન્ટ કરે, કઈ અમાઉન્ટ ઉપર, કઈ જગ્યાએ? કેપિટલ ગુડ્સ ઉપર, જે લોંગ ટર્મ માટે પૈસા ઘૂસી જાય, that is investment. So it include addition to the stock of physical capital, assets such as machinery, equipment, building, etc., and change in inventory. સ્ટોક ચેન્જ આવે ને, ચેન્જ ઇન સ્ટોક આપણે લખતા હતા કંપની ફાઇનલ એકાઉન્ટમાં, યાદ છે? તો કંપનીમાં સ્ટોકની અંદર કો, ઇક્વિપમેન્ટ કો, બિલ્ડિંગ કો, જેમાં ઇન્વેસ્ટ કરવો એ બધા ઇન્વેસ્ટમેન્ટ આની અંદર આવે. તો એ પણ તો ડિમાન્ડ જ છે ને, ઇનડાયરેક્ટલી તો કંઈક ના કંઈક ડિમાન્ડ કરી રહ્યા છે. So for simplicity, it is assumed in our study that investment expenditure is autonomous. That is, investments are not influenced by levels of income. એ autonomous. લોકો શું કરે? આપણે અહીંયા ઇન્વેસ્ટ કરીએ, કમાઈશું કંઈક. તો બીજું ઇન્વેસ્ટમેન્ટ. તો પહેલું સી, કન્ઝમ્પશન, પોતાના માટે વાપરવું, પ્રાઇવેટ. ઇન્વેસ્ટમેન્ટ એટલે આઈ, ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરવું, જેનાથી એ ઇન્કમ સોર્સ ઉભા કરી શકે. પછી ગવર્મેન્ટ એક્સપેન્ડિચર એટલે જી, ગવર્મેન્ટ ખર્ચો કરે છે. ખર્ચો કોણ કરે છે? ગવર્મેન્ટ. તો તમને ખબર છે કે ગવર્મેન્ટ પોતાના ખર્ચા કરે છે ને એનાથી પૈસા માર્કેટમાં આવે. ગવર્મેન્ટ પણ પુલ બનાવે છે, રસ્તા બનાવે છે, પછી ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ ઊભી કરે છે, આ બધામાં ખર્ચો કરશે ને, તો ગવર્મેન્ટ એક્સપેન્ડિચર. It refers to total expenditure incurred by government. તો ગવર્મેન્ટ ખર્ચો કરે છે on consumer goods and capital goods to satisfy the common need of economy. ઇકોનોમીમાં જે રિક્વાયરમેન્ટ છે એના માટે ગવર્મેન્ટ ખર્ચો કરે છે. It means government incurred consumption expenditure as well as investment expenditure. એ બંને ટાઈપનું કરે છે. અમુક કન્ઝ્યુમ, ધારો કે આપણે ઇલેક્ટ્રિસિટી ગવર્મેન્ટ પ્રોડ્યુસ કરે, એ તો કન્ઝ્યુમ થઈ જશે. અને કેપિટલ એક્સપેન્ડિચર એટલે જે પુલ બનાવે છે, રસ્તા બનાવે છે, એ કેપિટલ એક્સપેન્ડિચર થાય. તો બંને ટાઈપના એક્સપેન્ડિચર ગવર્મેન્ટ કરે છે. તો કન્ઝમ્પશન એક્સપેન્ડિચર ઇન્કર્ડ meet public needs like law and order, education, health, transport, defense, આ બધી કન્ઝમ્પશન ખર્ચો થઈ રહ્યો છે. ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર ઇન્વોલ્વ કન્સ્ટ્રક્શન ઓફ હાઈવે, રોડ, પાવર પ્લાન્ટ. થઈ ગયું? તો જ્યાં ઇન્વેસ્ટમેન્ટ બી કરે છે અને કન્ઝમ્પશન બી કરી શકે છે. તો બંને ટાઈપના એક્સપેન્ડિચર એ કરે છે. શું કરવું? એકદમ ક્લિયર? તો 3 વસ્તુ કીધી આપણે. પહેલા તો શેના માટે કામ કરીએ છીએ? એગ્રીગેટ ડિમાન્ડ માટે. ડિમાન્ડ એટલે એક્સપેન્ડિચર. એક્સપેન્ડિચર તો કયા ટાઈપના એક્સપેન્ડિચરનું ટોટલ કરીએ તો એગ્રીગેટ મળે? તો ધેટ ઇઝ કોમ્પોનન્ટ. તો પહેલું છે હાઉસહોલ્ડ પ્રાઇવેટ કન્ઝમ્પશન, સી. ઇન્વેસ્ટમેન્ટ, આઈ. આ બંને વસ્તુ ગવર્મેન્ટ ખર્ચો કરે, તો જી.
અને લાસ્ટ છે નેટ એક્સપોર્ટ. લાસ્ટ છે નેટ એક્સપોર્ટ, એટલે એક્સપોર્ટ માઇનસ ઇમ્પોર્ટ. 5 લાખનું એક્સપોર્ટ કર્યું, માની લો મેં 5 લાખનું એક્સપોર્ટ કર્યું અને 3 લાખનું ઇમ્પોર્ટ કર્યું, તો એકચ્યુઅલી તો મારું એક્સપોર્ટ 2 લાખ જ થયું, તો મારું એક્સપેન્ડિચર 2 લાખ કહેવાય. કારણ કે જો 5 લાખ ગયા ને 3 લાખ આવી ગયા પાછા, તો 2 લાખ જ ખર્ચો થયો કહેવાય. તો ધેટ ઇઝ નેટ એક્સપોર્ટ. બીજી બધી જે વસ્તુઓ હતી ને એ ઇન્ડિયાની અંદરની વસ્તુ હતી, આ ઇન્ડિયાની બહાર થાય, એટલે આપણે એને નેટ એક્સપોર્ટ તરીકે કામ કરીએ. સો એક્સપોર્ટ indicate demand for goods produced within the domestic territory of a country. So territory of country by the rest of the world. તો આપણા એક્સપોર્ટની વાત થાય, એટલે ડિમાન્ડ ઓફ ગુડ્સ પ્રોડ્યુસ વિધિન ધી ડોમેસ્ટિક ટેરિટરી. આપણી ડોમેસ્ટિક ટેરિટરીની અંદર જે વસ્તુ થાય છે એની ડિમાન્ડ કેટલી છે વર્લ્ડમાં, અને ઇમ્પોર્ટ એનાથી ઊંધું, રિફર ટુ ડિમાન્ડ ઓફ રેસિડેન્ટ ઓફ કન્ટ્રી ફોર ધી ગુડ્સ ધેટ હેવ બીન પ્રોડ્યુસ એબ્રોડ. બહાર જે પ્રોડ્યુસ થાય છે એની ડિમાન્ડ આપણા ઇન્ડિયામાં. ફરીથી કહું છું, આપણે ઇન્ડિયામાં બને છે ને બહાર વાળા ડિમાન્ડ કરે છે, એનો મતલબ એક્સપોર્ટ. બહાર બને છે ને આપણે ડિમાન્ડ કરીએ છીએ. તો આજે એક બીજો વિડીયો બી જોયો, એમાં શું લખ્યું હતું, ભાઈ અમેરિકા આપણી ઉપર 50% ટેરિફ લગાડે છે ઇમ્પોર્ટ ઉપર, તો આપણે બહારની વસ્તુની ડિમાન્ડ બંધ કરો અને આપણી ઇન્ડિયાની વસ્તુ બનાવો, એની ડિમાન્ડ કરો, તો આપણે એટલો ફાયદો થશે. એવું કરવાથી આપણી ઇન્ડિયાને ફાયદો છે. તો એનો મતલબ શું, જે વસ્તુ બહાર બને છે એની ડિમાન્ડ માર્કેટમાં આપણી માર્કેટમાં ના કરશો, એવું કહેવા માંગે છે. તો આપણે ટેરિફ નહીં પે કરવું પડે. તો લખ્યું કોકા કોલા, એવું બધું જુદા જુદા નામથી એ લોકોએ બતાવ્યું છે કે બહારની કંપની છે કોકા કોલા, તો કોકા કોલાની ડિમાન્ડ અહીંયા ના કરશો, આપણે 50% ટેક્સ ભરવો પડે. બરાબર છે, એ કહેવા માંગે છે. So the difference between export and import is termed as net export. અને આ નેટ એક્સપોર્ટ આપણા માટે ધ્યાનમાં લેવાની વાત છે. So the magnitude of net export generally depends on rate of exchange, relative price of goods, exchange duties, trade policies. આ બધા ઉપર ડિપેન્ડ છે કે કેટલું એક્સપોર્ટ થશે ને કેટલું ઇમ્પોર્ટ થશે. આપણે તો વાત કરીએ છીએ એગ્રીગેટ ડિમાન્ડની. તો આ બધું આ કોમ્પોનન્ટ્સ or determinants or constitutes of aggregate demand. તો aggregate demand માં શું ઇન્ક્લુડ થશે, તો એક છે પ્રાઇવેટ કન્ઝમ્પશન, બીજું છે ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર, પછી ગવર્નમેન્ટ એક્સપેન્ડિચર જે કન્ઝમ્પશન પણ હોય છે ને ઇન્વેસ્ટમેન્ટ બી હોય છે, અને નેટ એક્સપોર્ટ. આ બધાનું ટોટલ કરો એટલે એગ્રીગેટ ડિમાન્ડ મળે. તો એની ફોર્મ્યુલા બની ગઈ, AD is equal to C plus I plus G plus X minus M. એનો મતલબ નેટ એક્સપોર્ટ. સમજાઈ શક્યો બેટા? રીધમ ખ્યાલ આવે છે? કારણ કે આજે તારો નેટ નો પ્રોબ્લેમ છે કે મારો બી છે. વારે રેગ્યુલર લીવ થઈ જાય પછી પાછું જોઈન થયું છે. એ જ તારો નેટ નો ઇશ્યુ છે એટલે પૂછું છું કે ખ્યાલ આવ્યો કે ના આવ્યો આ વસ્તુનો છેલ્લે શોર્ટમાં? હા, થોડું થોડું આવે. ઓકે, ફરીથી થોડું રિપીટ કરી દઉં શોર્ટમાં, જો તને ખબર પડે તો સારી વાત છે. આપણે વાત કરીએ છીએ એગ્રીગેટ ડિમાન્ડની. પહેલા મિનિંગ ઓફ ડિમાન્ડ કીધી કે હું રેડી છું પરચેસ કરવા, એક્સપેન્ડિચર કરવા, એનો મતલબ ડિમાન્ડ છે. મારી જોડે કેપેસિટી છે પરચેસ કરવાની, તો ડિમાન્ડ છે. અને એગ્રીગેટ ડિમાન્ડ, ટોટલ ડિમાન્ડ કરવું હોય તો 4 ડિમાન્ડનું ટોટલ કરવું પડે, 4 એક્સપેન્ડિચરનું ટોટલ કરવું પડે. પ્રાઇવેટ કન્ઝમ્પશન એટલે મારે જે મારા માટે ખર્ચો કરવો છે એ, ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં ઇન્વેસ્ટ કરીને કમાવું છે એ, ગવર્નમેન્ટ જે ઇન્વેસ્ટ કરે છે અને કન્ઝમ્પશન કરે છે એ, અને નેટ એક્સપોર્ટ. આ બધાનું ટોટલ કરો એટલે એગ્રીગેટ ડિમાન્ડ થઈ જાય. બસ આટલું મેં તો શોર્ટમાં કહું તો સમજાયું છે. અને અહીંયા છે એગ્રીગેટ ડિમાન્ડ ઇન અ 2 સેક્ટર મોડેલ. એગ્રીગેટ ડિમાન્ડ એ 2 પાર્ટમાં ડિસ્ટ્રીબ્યુટ છે. તો પહેલું લખ્યું છે C plus I. Since the determination of income and employment is to be studied in the context of 2 sectors model, household
એન્ડ ફર્મ. હાઉસહોલ્ડ નો મતલબ શું થાય? પોતાના માટે ખર્ચો કરવો. અને ફર્મ એટલે ઇન્વેસ્ટમેન્ટ માટે. આ બેમાં ટુ સેક્ટર્સ મોડેલ છે એમ કહે છે. એગ્રીગેટ ડિમાન્ડ જે છે આ બેનું મોડેલ છે. The third and fourth component of aggregate demand are not discussed in detail. આપણે આ થર્ડ અને ફોર્થ ગવર્મેન્ટ જે એક્સપેન્ડિચર કરે છે ને એને આપણે ડિટેલમાં નથી જોવાનું, બરાબર. અને જે ચોથું છે એક્સપોર્ટ ઇમ્પોર્ટ એ પણ આપણે નથી જોવાનું. આપણે વાત કરવાની છે કે હાઉસ હોલ્ડ પોતાના માટે ખર્ચો અને ફર્મ માટે ખર્ચો, ઇન્વેસ્ટમેન્ટ ઇન શોર્ટ, રાઈટ. So even though aggregate demand has four components, we will assume that there is closed economy and aggregate demand is a function of only consumption expenditure and investment expenditure. That is C plus I. ભલે આમાં ચાર છે પણ આપણે બેની ડિસ્કશનમાં લઈશું. શોર્ટમાં એટલું જ કહેવા માંગે. બરાબર. ડાયાગ્રામેટિક રિપ્રેઝન્ટેશન ઓફ એગ્રીગેટ ડિમાન્ડ. એગ્રીગેટ ડિમાન્ડનો ડાયાગ્રામ આપણને આપ્યો છે. So aggregate demand upon the level of income in the economy. તો શેની ઉપર ડિપેન્ડ છે? ઇન્કમ ઉપર. તમારી ઇન્કમ ઇન્ક્રીઝ થશે તો તમે ડિમાન્ડ કરશો ને. પીઝા ખાવાની ઈચ્છા તો છે પણ પૈસા જ ના હોય તો કેવી રીતે વિચારશો ખાઈએ? ચલો, generally there exists a positive relation between income and the level of aggregate expenditure in the economy. તમારી ઇન્કમ અને એક્સપેન્ડિચર વચ્ચે પોઝિટિવ રિલેશન છે. ઇન્કમ વધી એક્સપેન્ડિચર વધશે, ઇન્કમ ઘટશે એક્સપેન્ડિચર પણ ઘટશે. બંનેનો કેવો રિલેશન છે? પોઝિટિવ. આગે ના પોઝિટિવલી થાય એટલે એનો સ્લોપ બી આમ ઉપર જશે. તેણે એક એક્ઝામ્પલ થી સમજાવ્યું છે. As the level of income rise, aggregate demand also rise and vice versa. એનું બધું let us understand this with the help of this data. Consumption અને ઇન્કમ. કોઈની ઇન્કમ 0 રૂપીસ, કન્ઝમ્પશન 40, ઇન્વેસ્ટમેન્ટ 20 અને એગ્રીગેટ ડિમાન્ડ 60. તમે કહેશો સાહેબ આ 0 રૂપીસ ઇન્કમ થાય, 40 નું કન્ઝમ્પશન કેવી રીતે થાય, ઇન્વેસ્ટમેન્ટ 20 કેવી રીતે થાય, 60 રૂપીસ ટોટલ એગ્રીગેટ ડિમાન્ડ કહો છો? તો નવું નથી કમાયું પણ કંઈક હશે એની જોડે પૈસા પડ્યા હશે તો ખર્ચો કરવા રેડી હશે, બરાબર. કારણ કે માની લો કોરોના વખતે લોકોની ઇન્કમ બંધ થઈ ગઈ, શું ખાવા પીવાનું બંધ કરી દીધું? ખાધું તો ખરી ને. કોઈ સાવ ઇન્કમ નહોતી થતી અને ઘરે બેસીને પોતાના સેવિંગ્સ માંથી ખાધું. આ એ વાત કરે છે ત્યારે ઓછું થશે પણ આગળ જેમ ઇન્કમ વધી 100 રૂપિયા થયા અને 120 રૂપિયા કન્ઝ્યુમ કર્યું. એકચ્યુઅલી આ રૂપીસમાં છે કે ગુડ્સમાં છે, હોઈ શકે અલગ અલગ, રાઈટ. 120 અને 20 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા, 140 એગ્રીગેટ ડિમાન્ડ, ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ કરી એમ ઇન્કમ માંથી. પછી 200 કમાયેલું તો 200 કન્ઝ્યુમ કરે છે, 20 ઇન્વેસ્ટ કરે છે, 220 એમ કરતા કરતા આની જો ઇન્કમ એને જે એક્ઝામ્પલ બનાવ્યું છે એમાં આ ઇન્કમ વધતી જાય છે તો સામે આ ડિમાન્ડ પણ એટલે એગ્રીગેટ ડિમાન્ડ જે છે એ પણ વધતું જાય. સો reveal following noteworthy point about aggregate